સો હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. સો હર મહાદેવ, જય શ્રી રામ, જય પરશુરામ. સો તમે બધા કેમ છો? બધા આઈ હોપ તમે બધા મજામાં આવીશો. બહુ લાંબા ટાઈમ પછી આપણે લોકો બ્લોગની અંદર મળી રહ્યા છીએ, ત્યારે મને જણાવતા ખૂબ આનંદ થાય કે હું બહાર જઈ રહી છું અને મારો લુક તમે લોકો જોઈ શકો છો. મને બતાવો. સો યસ ગાઈઝ, આપણે લોકો જઈ રહ્યા છીએ મારા નાની માના ગામ એવા કાળાસર જસદણ પાસે આવેલું છે. જો કોઈને જોયું હોય તો કમેન્ટ કરજો કે તમારું કોઈ સગાવાલા કોઈ રહેતા હોય તો. અને અમે લોકો બસ જઈ રહ્યા છીએ અને આજે છે સન્ડે, તો ફન ડે જેવું સમજી લ્યો તમે લોકો. અને યસ, અમારે બીજું અમે ક્યાંય ફરવા ગયા નથી હમણાં, બિકોઝ ઓફ કે તમે બ્લોગમાં જોયા હશે મારા પપ્પાના ફુવા એ એક્સપાયર થઈ ગયા હતા. સો બધા એમાં જ હતા. હમણાં જ એનું કાર્ય પત્યું છે. સો ભગવાન પાસે એ જ પ્રાર્થના છે કે એમની દિવ્ય આત્માને શાંતિ આપે. અને બસ, સો જોડાઈ રહ્યો આપણી સાથે. આપણે લોકો આજે હું તમને બતાવું મારા નાની માનું ગામ, મારા મમ્મીનું ગામ, બરાબર છે. સો ગરમી થાય છે, મને ચોખ્ખું દેખાય છે કેમેરામાં, મને ખબર ઉપર પંખો ચાલુ છે પણ તોય એટલી ગરમી થાય છે. શું કરી લેવાનું? તમારા ગામમાં કેવી ગરમી પડી રહી છે એ જણાવવાનું ભૂલતા નહીં. અને આઈ હોપ કે એટલા ટાઈમ પછી બ્લોગ આવે છે તો તમે લોકો કમેન્ટ કરશો જ, બરાબર છે. સો આ બ્લોગમાં સપોર્ટ બતાવી દો તો હવે મારું પાછું એવું માનવું છે કે ડેઈલી બ્લોગ આપણે લોકો ચાલુ કરીએ, બરાબર છે. સો તમે લોકો સપોર્ટ કરશો તો આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાનું થાય છે. તો તમારા ફેમિલીમાં તમારા ફ્રેન્ડ્સને બધાને શેર કરી દો આ વિડીયો અને બતાવો મારા મામાનું ગામ જે છે કાળાસર. સો ત્યાંના ગોરમાં છે જે એ બહુ પ્રખ્યાત છે. અત્યારે પરસોત્તમ મહિનો ચાલી રહ્યો છે, બરાબર છે. તો એ ગોરમાના જ દર્શન કરવા અમે લોકો જાય છીએ અને કાંઠા ગોરમાં કહેવાય છે. સો અને બહુ પ્રખ્યાત છે. ત્યાં લોકો માનતાઓ રાખે છે, માનતા પૂરી થાય છે, એવું બધું છે. તો આપણે જાણશું ત્યાં થોડું થોડું ત્યાંનું શું મહિમા છે. અને આઈ હોપ લગભગ આઈ થિંક કૈલાસ સોમનાથ પણ જવાનું છે, કેમ કે ત્યાંથી સાવ નજીક થાય છે. સો મહાદેવના દર્શન કરશું આપણે લોકો, બરાબર છે. અને બાકી એ કહી દેજો કે આ ટોપ કેવું લાગે છે, કેમ કે મેં નવું લીધું છે. સો કહી દેજો કે આ લુક કેવો લાગે છે. આવો કલર મેં કોઈ દી પહેર્યો નથી એટલે જ તમને પૂછું. સો હવે બહુ વધારે ગરમી ન કરતા નીચે વહી જવું જોઈએ અને બસ હવે થોડીક વારમાં નીકળીએ ત્યારે તમને લોકોને મળીએ. બાય બાય, સ્ટે ટ્યુન ગાઈઝ. હાહરવેલમાં જાઉં, હાહરવેલમાં જાઉં. સરવેલમાં જાય. તારે શું જવું રે? તો હે તારે મમ્મી તાર મમ્મી તાયા સો હવે અમે લોકો આ માઇક લઈને નીકળી ગયા છીએ અને મેં કેટલા ટાઈમ પછી શૂઝ પહેર્યા. મારા ભાઈએ બિચારા ગિફ્ટ કર્યા પણ શૂઝ પહેરવાનો વારો નથી આવતો. શું કરું? હમણાં એક દી મને પૂછવા આવતો હતો કે તમે બ્લોગ ચાલુ કર્યો કે નહીં. બોલ માર્યો તો તું જ ને. બહાર જાઉં આવામાં હું ઊભી રહી આગળ ઊભી ન હા ગરમી થાય. રેડી જવા દે. જય શ્રી. હાલે તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ
શું નામ હે ગામનું? ક્યાં આવ્યું છે? ક્યાં પાસે? નામ નથી આવડતું. ના તમારે પાસે બોલાવું, મને તો નામ આવડતું જ નહીં. મારા મામાનું ગામ. તો કોઈ અમે મામા મહિનો કરવા જાય એક દિવસ. હાલો તો મળીએ પછી. સો હેલો એવરીવન, અમે લોકો પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા? આટકોટ. આટકોટ પહોંચી ગયા હી. ચા પીવા નથી ઉભા રહ્યા. શું કરવા ઉભા રહ્યા? કોરમા માટે પરસાદી લેવા ઉભા રહ્યા છીએ. અને અહીંયા ગરમી એવી થાય. આમ હરતું ફરતું કે કુલર એસી કઈ આવતું હોય ને તો આમ સજેસ્ટ કરજો ને. આવે ચોખા નીકળે છે ચાર્જિંગ વાળા. આમ હાયરે લઈને ફરી હગાય ને એવું. કેમ કે હું ગરમી વધારે થાય છે. સમજ્યા તમે કોઈ? અને આટકોટ ને શેરીયું નહીં હો. 11:30 જે થયું હોય આપણે કઈ ખાવાનું થતું નથી. અત્યારે અહીંયા સિસોડા હાલે. અત્યારમાં પાણીપુરી કોણ ખાય યાર? હમણાં આગળ એક રેકડી ગઈ પાણીપુરી વાળાની. અને મારા પપ્પા ગયા ના તો 2 ગ્લાસ લઈ લે. લઈ લે નહીં, લઈ આવો. તમારે પીવું છે ને તો તમે લઈ આવો. મમ્મી પૈસા. હા, પાછળ જોજો. તો મને તો આ સારું હોય તો હાલો તો મળીએ પછી. અને સાળંગપુર જવાનું પ્લાનિંગ છે. હવે કોક લઈ જાય તો સારું, થોડો પવન ખાઈ લો. હાલો તો મળીએ પછી. બાય બાય. મારું ચાર્જિંગ પૂરું થાય છે. 17 આવ્યો ને પછી બ્લોગ બનાવવાના બંધ થઈ ગયા. બોલ 17 આપણે બ્લોગ બનાવવા હાટ થઈને લીધો હે, જે બંધ થઈ ગયા છે. તો ચાલો મળીએ. અહીંયા બધા મારી સામું જોવે કે હું એકલે બોલ્યા બોલ. હા મળીએ પછી. બાય બાય. ભાઈ જો અમે પહોંચી ગયા હે ને અહીંયા ટ્રાફિક જોઈ શકો છો તમે. કેવું ટ્રાફિક હે રે? કેમ અહીંયા આટલું બધું ટ્રાફિક હે? જોઈ લ્યો એનું ટ્રાફિક અને ગાડીઓના થપ્પા લાગ્યા હો ભાઈ. આમને હાલે તો મળીએ. અમે કઈક જૂનું થાનક કરે છે. તો આવી નદીઓમાંથી હાલીને જઈએ અમે. એ પેપ્સી અહીંયા કોઈને ખાવી હોય તો આવજો. હાય રામ. હાય રામ. જોઈ લ્યો આ હે જૂનું કઈક થાનક. અમારા માસી આ નદી છે. અહીંયા ઓટો બોટો હે? પેલા અહીંયા જ પૂછતા હે તો આવતી કે નહીં? હાલવા પૂછો લે કા ભાવના વાસે પેલા હું આવતી તું ક્યાંથી આવ? મમ્મી આપણે આવતા નહીં. કોઈ દી નહીં બાકી હોય કા? કોઈ આવતું નહીં. ફાકા ફોજદારી રેવા દે ને રીતું. તું ના તને ખબર ન પડતી ભાઈ. હવે કપડા ધોવા છાતા આયા પછી કાયો દે આયા ફાકા હા બોલ ઓગે છે રીતું. હા દબે હું ગરમ છે દબે હા એ બી લે લે મંગોટી વાન હા કોઈ થાય રાજકોટ થી ઠેઠ થી આવ્યા આવી રીતના પગે લાગે. બોલો મુંબઈ થી આવ્યા હોય ને આવી રીતે લાગવાનું.
હા તો ઘેરો વરેલ એમ ન મરી નિયત કોઈ કેટલું ટ્રાફિક છે અહીંયા જો તો બધાય ફોટા પાડવા હાલો તો પગે લાગી લઈએ આ બૂટ માંથી પાછા પહેરા હે જો કઈ વાંધો મોજા કાઢી અહીં હાથિયા કર્યા ના ગોરમાં એમ તો કહીએ એટલે કેટલું પબ્લિક હે સો હવે અમે લોકો ગોરમાં તો નીકળી ગયા ફૂલ ટ્રાફિક માંથી નહીં કેમ દર્શન કર્યા તમે બધા હું તો નહોતી ગઈ ફૂલ ટ્રાફિક હો કઈ વ્યવસ્થા નામની વસ્તુ જ નહીં આડે ધડ માનતા મૂકવા આવતા હોય બહુ માને છે અહીંયા બધે હા તમારે કઈ લગન બગન ન થતા હોય તો ફળ લેવા આવજો હવે કયું ને તમે માનતા લેવા માંડ્યા પેલા તો ખાલી છોકરાઓની જ લેતા દીકરાઓ પોલા નો કરાતા હોય એની ફળા નો ભરાતો હોય તમારે ધ્યાનમાં હોય ને તો આવજો અહીંયા ફળ લેવા હજી તો પરસોત્તમ મહિનો બાકી છે ને હા હજી તો છે 15 તારીખ ત્યાં સુધીમાં આવી જાજો કલા ભાભી કે અત્યારે હવે 11 વાગે 12 વાગે કે વેલો હોય ખબર ના હોય છીએ 2 મિનિટ મોમેન્ટ હવે અમે લોકો જાય ખેલા સોમનાથ ત્યાં દર્શન કરી અને એમ કહે કે ત્યાં પ્રસાદી આપે આપણે ત્યાં પ્રસાદી લઈને પછીનો આગળ પ્લાન તમને જણાવ તો મળીએ સીધા ખેલા સોમનાથ જઈને એ ભાઈ તો ફાઇનલી અમે લોકો ખેલા સોમનાથ પહોંચી ગયા તમે લોકો કરી લો ધજાના દર્શન અંદર લઈ જવા દે ફોન મળીએ તો ગેલા સોમનાથ ની પ્રસાદી લઈને દર્શન કરીને આરતી લઈને હા પાછા વળી રહ્યા ઢાળ છે કેમ હાલવું બજારું નાલો ગાડી હાય બહુ ગરમી થાય છે અહીંયા તો આટલી તમારે રાજકોટમાં નથી છાયા આવ્યા હાલો તો સરસ મજાના દર્શન તો અમે કરી લીધા હાઉઝ યોર એક્સપિરિયન્સ રીતુ ઈ બધા એમ કહે કે નહીં આ કોઈ સેવા નથી આ તો ભાઈ 1 નંબરની ક્વોલિટી હા ક્વોલિટી અત્યારે હે ને ઉપડે બધું હું ક્વોલિટી અમારે જેવા ન હોય અમને અલારમાં જ ગમે અમને આ બાજુ ન ઉકલે ગંધાતી હોય આખી ગમે ની આ વચ્ચે કરી દે નહીં એક બે તો બતાઈ ગયું મોટા વાંગડા નાખીને બોલાવે હવે એનો હારામાં હારો અનુભવ તો મારા પપ્પાથી વિશેષ કોઈને ન હોય પણ અમને અમારો હલારાના કરતા ગમે તું લેવા તો દે તો લેવા નહોતી થયું હોય ને વાયડી હતી મારે કઈ વધારે બોલવું નતું બિચારા આપણાથી મોટા કહેવાય ગઈઠા હતા પણ એ જ લાગ ના i20 ચડતી નથી ભાઈ i20 ઢાળ નથી ચડી સો અમને અમારો પંચાળ નો એક્સપિરિયન્સ પંચાળ જ કહેવાય શું આવે તમારે હા એનો એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યો છે અમારે ઘણી વાર આવ્યા પણ આમ આવો ખરાબ એક્સપિરિયન્સ કોઈ દી નથી તો અમને હા આપણે રોકાવાનું જ ન હું તો કેટલા વર્ષે આ બાજુ બાગેશ્વર નહીં બાગેશ્વર સો આમાં હે પાણી તો હાલે તો મળીએ ફરવા જવું હોય ને તો અમારે હલાર બાજુ આવજો ને ત્યાં સારી બધી વ્યવસ્થા હે આ બાજુ કોઈ ભૂલા પડતા આમ કાઠિયાવાડ સારું છે ગમે તો
હાલો તો મળીએ પછી. તો અમે લોકો બોટાદ પહોંચી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ સાળંગપુર. રસ્તામાં ઊભા હી રીતું શું કરવા સોડા પીવા માટે ઊભા રહી ગયા છે. આ શું કહેવાય ને બોટાદની ગલીઓમાં આટા મારીએ છીએ વન વે માં. હાલો તો હવે સોડા પી લે પછી જાય આપણે સાળંગપુર. તો ફાઇનલી અમે લોકોએ સોડા તો પી લીધી છે. મજા આવી? તને મજા આવી? મારી મમ્મી ગોપી બની હો કંકુ જીવનભર ન જાય એવું લગાડી નાખા જોતા કંકુ વાળી ભરાઈ રહી. નાના છોકરાઓ ન ભરાઈ રહી. હમણાં પાછી એને ખંજોડે આવવા માંડશે. તો હાલો ન્યાય વાતો કરતા હતા કે ક્યારે દર્શન ખુલે તો 3 વાગે ખુલે. કલાક હે તો 2 વાગ્યા હે અને હવે અમે લોકો કેમ દાંત કાઢતા કાઢતા આવો. હાલો તો હવે જાય સાળંગપુર. સાળંગપુર કહેવાય કે સાળંગપુર કહેવાય મમ્મી? તો તું તો સાળંગપુર કે હે? ઓય ભાઈ કે અહીંયા રૂમ રાખી જતો હાલો તો મળીએ પછી. બાય બાય. લોકો સાળંગપુર તો પહોંચી ગયા છે જોઈ શકો છો. એ તો અમારે નથી હારા જોવો તમે સાળંગ બજાર બજાર અને સાળંગપુર દાદાની મૂર્તિ દેખાય ને જય શ્રી કૃષ્ણ દેવ. હું હમણાં ભાગા મારતા પણ તું શાંતિ રાખ ને ઘડી. હે હવે પ્રવીણભાઈ હશે હું હવે હાલો પાછા કરી આવી. મોઢા પડ્યા એને. હાલો પ્રસાદી લેવા બધા. અમે લોકોએ દર્શન કરી લીધા હે. હાલો તો મળીએ પછી. છોકરી અમારા ઘરના કામ જ વધારે. મેં બંધ કરી દીધું તોય છલકાઈ ગયું. છલકાઈ ગયું ન કહેવાય ઉપરાઈ ગયું કહેવાય. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. ગયા છોલ પડ્યો કોઈ બી નો જતા હું જ છું. આને છોલ કહેવાય. તમને કોઈને ખબર હે? આવું અમારા કારખાનામાં હોય જે કામ કરે ને એમાંથી છોલ નીકળે છે. લોખંડ હોય ને એનો લોખંડ જોઈએ એક જાતો. પછી આને વેચી નાખવાનું આપણે જેમ ભંગાર વેચીએ ને એમ. પછી એના પૈસા મળે. સો અમે ક્યારના ઘરે તો પહોંચી ગયા છીએ પણ મારા પપ્પા ને મારા મમ્મી ગયા છે બાગેશ્વર. દાદા આવ્યા છે બાબા કે દાદા જે કયો એ ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે તો એમની કથામાં ગયા છે. અને અમારા બેનું તો કઈ ખબર જ નથી. આવે હું ને મારો આવે હે તો કેટલા ટાઈમથી બ્લોગ શૂટ નથી કર્યા ને એટલે થોડુંક ફાવટ નથી એટલે થોડીક ક્લિપ લેતા ભૂલાઈ ગઈ મને. તો તમારા ઘરે તમે કેરી ખાવ હો કે નહીં? અમારે તો જો ઢગલા મોઢે પડી. આવતા રહેજો કોઈને કેરી ખાવી હોય તો. અને તમારા ઘરે કોઈ ગોટલીનો મુખવાસ કરે છે કે નહીં તમારા મમ્મી? એ જરીક કમેન્ટમાં કહેજો. અમારે 3જો 4થો મુખવાસ છે. આને હજી આને શું કરવાનું હોય રીતું? શેકવાનું હોય ને? હા તો એને શેકવાના હોય. એ શેકીને પછી 3જો 4થી વાર મારી મમ્મી કરશે. તો જોડાયા રહ્યો આગળ જો કઈ કરીએ તો તમને બતાવીએ. બાકી હવે 2 બહેનો જ છીએ તો જમવા ક્યાંક જાશું. ભૂખ લાગશે તો
તો તમને બતાવશું. સો જોડાઈ રહ્યો, સ્ટે ટ્યુન ગાઈઝ, બાય. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો જમી કરીને આવતા રહ્યા અહીં નહીં આવતા રહ્યા ને વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો. અર્બન ડેકમાં ગયા હતા અમે લોકો, ત્યાં ટ્રાફિક ને આ ને તે નહોતું એટલે વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો. પણ વ્લોગ એક ટ્રેન્ડિંગ વસ્તુ સાથે આપણે પૂરો કરીએ છીએ. હું તમને બતાવું. આ બહુ એક્સપેન્સિવ છે ગાઈઝ, નહીં રે તો ચાજી એક્સપેન્સિવ દેવાય ખબરની ફેન એવું. સો આપણે આને ઓપનિંગ કરશું, આનું અનબોક્સિંગ. પકડી રાખવું પડશે. પપ્પાની આવ્યા. આમ 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 આમ. સો ફાઇનલી આ તો જો કેવું કેવું હેરે નાઈસ. મારાની સ્નેપ લેવી જોઈએ પણ પહેલાં હું બ્લોગ પૂરો કરી લઉં. સો આજના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.